થરાદ નગરપાલિકાની ચૂંટણીમાં આજે 11 એપ્રિલ 2026ના દિવસે 3 કલાકે ઉમેદવારી નોંધાવવાનો સમય પૂર્ણ થયો. તારીખ 6 થી તારીખ 11 દરમિયાન કુલ થરાદ નગરપાલિકા વિસ્તારની ચૂંટણી માટે 97 ઉમેદવારી ફોર્મ રજૂ થયા છે. જે પૈકી થરાદ નગરપાલિકામાં કુલ 7 વોર્ડ આવેલા છે, જેમાં વોર્ડ નંબર 1માં બીજેપીમાંથી 5 ફોર્મ, કોંગ્રેસમાંથી 4 ફોર્મ, અપક્ષમાંથી 7 ફોર્મ મળી કુલ 16 ફોર્મ રજૂ થયા છે. વોર્ડ નંબર 2માં બીજેપીમાંથી 6 ફોર્મ, કોંગ્રેસમાંથી 5 ફોર્મ અને બહુજન સમાજવાદી પાર્ટીમાંથી 1 એમ મળી કુલ 12 ફોર્મ વોર્ડ નંબર 2માંથી રજૂ થયા છે. વોર્ડ નંબર 3માં જોવા જઈએ તો બીજેપીમાંથી 5 ફોર્મ અને કોંગ્રેસમાંથી 4 ફોર્મ એમ મળી કુલ 9 ફોર્મ રજૂ થયા છે. વોર્ડ નંબર 4માં બીજેપીમાંથી 6 ફોર્મ, કોંગ્રેસમાંથી 4 ફોર્મ, બહુજન સમાજવાદી પાર્ટીમાંથી 2 ફોર્મ અને આમ આદમી પાર્ટીનું 1 મળી અપક્ષના 4 કુલ 17 ફોર્મ વોર્ડ નંબર 4માં રજૂ થયા. વોર્ડ નંબર 5ની વાત કરીએ તો બીજેપીમાંથી 5, કોંગ્રેસમાંથી 2 અને અપક્ષમાંથી 5 કુલ 12 ફોર્મ રજૂ થયા. વોર્ડ નંબર 6માં બીજેપીમાંથી 7, કોંગ્રેસમાંથી 7, બીએસપીમાંથી 1, આમ આદમીમાંથી 1 અને અપક્ષમાંથી 1 મળી કુલ સૌથી વધુ 6 નંબરમાં 17 ફોર્મ રજૂ થયા છે. વોર્ડ નંબર 7ની વાત કરીએ તો બીજેપીમાંથી 6, કોંગ્રેસમાંથી 6, બીએસપીમાંથી 1 અને આમ આદમી પાર્ટીનું 1 મળી કુલ 14 ફોર્મ રજૂ થયા છે. આમ જોવા જઈએ તો સમગ્ર ઉમેદવારી પત્ર રજૂ કરવાની તારીખ છે આજે પૂર્ણ થઈ છે, જે સંપૂર્ણ શાંતિ રીતે પૂર્ણ થઈ છે. કોઈપણ પ્રકારનો કોઈપણ ઇસ્યુ બનેલ નથી અને કુલ 97 ફોર્મ રજૂ થયા છે. પરમ દિવસે એટલે કે 13 તારીખે સવારે 11 કલાકે ઉમેદવારી ફોર્મ છે એની ચકાસણી રાખવામાં આવી છે, જેની લિખિતમાં જાણ તમામ ઉમેદવારોને કરવામાં આવી છે. ઉમેદવારી પત્ર પાછું ખેંચવાની તારીખ છે તે 15 રાખવામાં આવી છે. 15 તારીખ સુધી ઉમેદવારો છે પોતાની ઉમેદવારી પાછું ખેંચી શકશે. થેન્ક યુ.